પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આન્સર આપો દીકરાઓ. બપોર 12 વાગે ફ્રી હશો? તમને ફાવશે બપોર 12 વાગે? 12 થી 2 હે ને? ફાવશે? ફાવશે? હા, ઓકે, ડન. તો હું વિચારું છું કે આ લેક્ચર જે છે એ હાઇબ્રિડ હશે. હાઇબ્રિડ એટલે અહીંયા ઓફલાઈનની અંદર છોકરાઓ બેઠા હશે, ઓનલાઈનમાં તમે ઘરે બેઠા હશો, અને સાથે સાથે યુટ્યુબની અંદર તમે લાઈવ પણ ભણતા હશો. બરાબર હે ને? તો યુટ્યુબમાં તમારે વધારે મજા આવશે કે વધારે એપમાં મજા આવશે? તમને કેમાં વધારે મજા આવશે? તમને કેમાં વધારે મજા આવશે? એપમાં? ઓકે, હે ને? કાંઈ વાંધો નહીં. ચલો, તો હું તમને શનિવારે કદાચ અપડેટ આપી દઈશ. એક વખત આ રવિવારે જો હું ફ્રી હશ તો મારો વિચાર એવો છે કે ઘણા બધા નવા ભાઈઓ આમાં જોડાણા છે, નવા બહેનો જોડાણા છે કે જેને આંકડાશાસ્ત્રમાં હજી ડાઉટ છે. અને સૌથી વધુ માર્ક્સનું તમને ખબર છે કે આંકડાશાસ્ત્ર છે આપણને 16 માર્ક્સનું પૂછાવાનું છે. તો મને એમ થાય છે કે બોસ લઈ લઈએ, હે ને? હે ને? ડન છે? 2 થી 5. હવે દીકરાઓ એમાં એવું છે 2 થી 5 રાખી શકાય, વાંધો નથી. પણ દીકરાઓ મારું શેડ્યુલ કેવું હોય ખબર? હું સવાર 7:30 વાગે અહીંયા ઓફિસે આવું અને બપોરે 1:30 વાગ્યા લગી હું ઓફિસે હોઉં. 7:30 થી 9:30 મારા ઓફલાઈન લેક્ચર હોય મોર્નિંગમાં અહીંયા આપણે ઓફલાઈનમાં. પછી જે છે એ બધા પેન્ટેડના કામ હોય, જે સ્ટાફ છે આપણે આગળ 34 જણાનો, તો બધાની મિટિંગ લેવી, બધાને કામ સોંપવું, કોઈએ કામ બરાબર કર્યું છે, રેકોર્ડેડ વિડીયો ચડ્યા છે, 50 કામ હોય એ બધું. પછી રેકોર્ડિંગ છે યુટ્યુબનું મૂકવાનું, એ બધું હોય 1:30 વાગ્યા લગી. 1:30 થી 3 હું જમવા જાઉં દીકરાઓ, હે ને? પછી 3 થી 4 ઓફલાઈનમાં જે છોકરાઓ આવે છે એ લોકોના પેરેન્ટ્સ સાથે મિટિંગનો ટાઈમ ફાળવેલો છે. કે કોઈ ટીચર સાથે મિટિંગ હોય, કોઈ પેરેન્ટ્સ સાથે મિટિંગ હોય, હે ને? કંઈ નવું કામ કરવું છે તો સ્ટાફ સાથે મિટિંગ હોય. તો 3 થી 4 એનો ટાઈમ છે. 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી હું લેક્ચર લઉં રોજ. રોજ 4 વાગ્યાથી રાત્રે કેટલા વાગ્યા સુધી? 10 વાગ્યા સુધી નોન સ્ટોપ લેક્ચર હોય, નોન સ્ટોપ. અને પછી હું 10:30 વાગે ઘરે પહોંચું. પછી છોકરા સાથે રમવું ઘડીક, હે ને? સૂતા 12:30 વાગે, 6:30 વાગે પાછું જાગી જવાનું. પાછું આ રૂટીન ફોલો થાય. તેમાં રવિવારે એક દિવસ છે ને મને આમ થોડીક શાંતિ મળે. સમજ્યા કે નહીં? તો રવિવારે આમ બપોર પછી શાંતિ હોય ને તો એક દી રેસ્ટ કરીએ ને તો આખું વીક કામ કરીએ કે ખ્યાલ આવ્યો કે નહીં? એટલે રવિવારે હું એવું વિચારું કે ભાઈ 2 વાગ્યા સુધીમાં કામ ફિનિશ કરી નાખું ને દીકરાઓ, તો તમને લોકોને વાંધો ન આવે. હા, કદાચ કોઈને સ્કૂલ હોય તો આપણે કાંઈ એવી ફેસિલિટીઝ કરશું કે બીજા દિવસે રેકોર્ડેડ મુકાઈ જાય, જે તમે જોઈ શકો, હે ને? ડન છે? ડન છે? તો રવિવારે હું બપોરે થોડુંક એન્જોય કરું, ચિલ થાવ, રેસ્ટ કરું, આખા અઠવાડિયાનો થાકડો ઉતારું, હે ને? કે થાકી જવાય ભાઈ. કારણ કે રોજ હું 18 કલાક, 14 કલાક કામ કરું છું બાપા. સમજાણું? પણ મજા આવે છે. ડન? ઓકે, અનમ્યુટ સર. જે કંઈ ડાઉટ હોય બેટા કોમેન્ટમાં લખ. હાલો, ડન? ચલો સર, તમારા માટે તો 24 કલાક આપી દઈએ. શાબાશ. જે કાંઈ પણ હોય કોમેન્ટમાં લખો બેટા. હાલો, ડન છે. હવે જરાક જુઓ, જરાક જુઓ શું કીધું ભાઈ? નીચે આપેલ સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેનો ઉકેલો લોપની રીતે શોધો. ઓકે, ગઈકાલે આપણે છેલ્લો દાખલો આપણે આ કર્યો હતો, અને આ દાખલો કર્યો હતો નહીં, આ તો બીજું કંઈક લાગે છે. ગઈકાલની પીડીએફ પાછી ગોતવી પડશે ને આપણે. કાંઈ નહીં, ગોતી લઈએ, 2 મિનિટ થશે. કઈ પીડીએફ હતી? એમાં શું લખ્યું હતું? જો તો ગઈકાલની પીડીએફમાં ટાઇટલ શું હતું ભાઈ? જો તો ગઈકાલની પીડીએફમાં ટાઇટલ શું હતું? મેં તમને મોકલ્યા હતા ને દાખલા. પીપીપ પીપીપ પીપીપ. હા, આવડે હતી. હાલો ભાઈ, કાલે અહીંયા લગી કર્યું હતું ક્રિકેટની ટીમમાં એક બેટની ને એક બોલની કિંમત ગોતી હતી. ડન છે? આદેશની રીત. વેરી ગુડ. ચલો, ડન છે? હાલો, બોલો આ કેટલા? બોલો આ કેટલા? 2. આ કેટલા? 7. આ કેટલા? આ કેટલા? આ કેટલા?
હાલો આ કેટલા આ કેટલા આ કેટલા હાલો આ કેટલા બધાયનું ધ્યાન બધાયનો આન્સર ચલો શાબાશ હવે જો દાખલોમાં સમજો બહુ ઈઝી છે દાખલો શું કીધું એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે એક શહેરમાં બે રીતે ભાડું લેવાય તમે મુંબઈ ગયા હો અથવા અમદાવાદ ગયા હો તો ત્યાં આવી રીતના હોય શું હોય તો તમે ટેક્સી ઊભી રાખીને તમે અંદર બેઠા એટલે તમારે એક નિશ્ચિત ભાડું દેવાનું જ તે 1 કિલોમીટરના એ લોકો 50 થી 70 રૂપિયા લેતા હોય 50 રૂપિયા લેતા હોય તો તમે અડધો કિલોમીટર જાઓ 100 મીટર જાઓ 500 મીટર જાઓ કે 1 કિલોમીટર જાઓ તમારે 70 તો દેવાના પછી દર કિલોમીટરે 15 રૂપિયા કે 20 રૂપિયા કે 22 રૂપિયા વધતા રહે તો 1 કિલોમીટરના જે તમારે ફિક્સ રૂપિયા દેવાના છે તમે ગાડીમાં બેઠા એટલે તમારે જે ભાડું દેવાનું જ છે એને નિશ્ચિત ભાડું કહેવાય સમજાણું હું રિક્ષાવાળો છું હે ને હું લઈને જાઉં છું દૂધુ તમે ઊભા રાખ્યા હપ રિક્ષા એટલે હું ઊભા રહી હા બોલો તમે કહો ક્યાં જાવ મેં કીધું મીટરથી જવાશે ઓકે મીટરથી તમે કીધું વાંધો નહીં લઈ લો વર્તેજ અથવા ફલાણી જગ્યાએ ઢીકણી જગ્યાએ તમે બેઠા મેં મીટર ફેરવ્યું અને કીધું ભાઈ તમે રિક્ષામાં બેઠા છો એટલે ફિક્સ 50 રૂપિયા તો દેવાના વધતા દર કિલોમીટરના 10 રૂપિયા દેવાના મેં કીધું ઓકે તમે કીધું ઓકે એટલે ગાડી હકાડીએ આપણે સમજાણું કે નહીં તાને કહેવાય નિશ્ચિત ભાડું ચલો ડન છે હાલો ડન છે બધાયનો આન્સર જોવે 50 માંથી 48 આવ્યા વેરી ગુડ બેટા ધ્રુવરાજ શાબાશ દીકરા ડન છે તો નિશ્ચિત ભાડું એટલે આપવાનું જ બરાબર ને એટલે હું અહીંયા ધારું છું આપણને ખબર નથી ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા બરાબર પછી આપણને શું કીધું ધારવાની ખબર ન પડે ને તો અહીંયા જોઈ લેવાનું જો નિશ્ચિત ભાડું કેટલું એટલે એના બરાબર x ધાર્યું પછી પ્રતિ કિલોમીટર તો અહીંયા લખવાનું પ્રતિ કિલોમીટર ભાડું બરાબર પ્રતિ કિલોમીટર ભાડું બરાબર y રૂપિયા હાલો ડન છે આ ધારી લીધું આપણને ખબર નથી નિશ્ચિત ભાડું કેટલું છે એટલે x અને પ્રતિ કિલોમીટરે ભાડું કેટલું છે એ ખબર નથી એટલે y હાલો ડન છે દીકરાઓ હવે સમીકરણ બનાવું છું જે કંઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખજો બેટા હું માઇક અનમ્યુટ નહીં કરું આપણી આગળ સમય ઓછો છે તમે બધા થાકી ગયા હો છો 10 વાગ્યામાં લેક્ચર પૂરો કરવો છે અને એટલીસ્ટ 3 દાખલા ગણાવવા છે ને હાલો ડાઉટ હોય મને કોમેન્ટમાં કહેજો હું સોલ્વ કરાવીશ હાલો આગળ 10 કિલોમીટરના અંતર માટે 105 10 કિલોમીટરના કેટલા છે ભાઈ 105 તો નિશ્ચિત ભાડું તો આપવાનું જ છે એટલે x વત્તા 10 કિલોમીટરનું આપણે ભાડું આપવાનું એટલે 10y બરાબર 105 આ મળી ગયું સમીકરણ 1 ટપો પડ્યો બાપલિયાઓ હાલો ટપો પડ્યો હાલો નો પડ્યો ટપો કોઈએ ના પાડી ક્રિશે ના પાડી ક્રિશ તું ગાડીમાં બેઠો એટલે તારે નિશ્ચિત ભાડું આપવાનું જ છે એને x કહેવાય હવે તું 10 કિલોમીટર ગાડીમાં જા છો તો તારે 10 કિલોમીટરનું એક્સ્ટ્રા ભાડું આપવાનું એને કહેવાય 10y બરાબર અને કુલ કેટલા રૂપિયા કીધા 105 એટલે x વત્તા 10y બરાબર 105 ક્રિશ ખબર પડી દીકરા x બરાબર તો એ તો નિશ્ચિત ભાડું છે 10 કિલોમીટર હાલ્યા એટલે 10y ટોટલ 105 ચૂકવ્યા એટલે 105 રૂપિયા બરાબર છે હાજી વેરી ગુડ હાલો વેરી ગુડ સર કાલે ક્રિકેટ વાળો દાખલો ગણાવ્યો તે કઈ રીતે લોપ કે આદેશી રીતે કરવાનો છે બેટા આપણે આ સ્વાધ્યાય 3.2 ના દાખલા બધા આદેશની રીતે કરશું સ્વાધ્યાય 3.3 ના બધા દાખલા લોપની રીતે કરશું તમે કોઈ પણ રીતે કરી શકો જરૂર નથી આદેશ આવડતી હોય લોપ આવડતી હોય તમે ગમે એ કરી શકો પણ પરીક્ષામાં ચોખવટ કરી લોપ કરો તો લોપ કરવાની આદેશ કીધું હોય તો આદેશ કરવાની પણ આ સ્વાધ્યાયના બધા દાખલા આદેશની રીતે આના પછીના સ્વાધ્યાયના બધા દાખલા હું લોપની રીતે કરાવીશ ઓકે ચાલો હવે જરાક ધ્યાન રાખો હવે બીજું સમીકરણ તમે કહો તમને ખબર પડી હોય તો મને એ કહો કે ભાઈ 15 કિલોમીટર મુસાફરી માટે 155 ચૂકવવાના તેનું સમીકરણ શું બને 15 કિલોમીટર માટે 155 ચૂકવ્યા 10 કિલોમીટર માટે 105 હતા તો x વત્તા 10y આવ્યું બરાબર 105 15 કિલોમીટર હોય તેનું સમીકરણ શું બને હાલો ઝડપથી
યસ યસ, ક્યાં બાત હે. કોઈ લખ્યું સૌથી પહેલા? એક્સ વત્તા 15y. દક્ષે લખ્યું છે. શાબાશ દક્ષ. હર્ષ. આ લોપની રીતે ક્રિકેટ વાળો દાખલો કરી શકાય બેટા. જો ધ્યાન રાખો બેટા, નિશ્ચિત ભાડું તો ચૂકવવાનું એટલે એક્સ, 15 કિલોમીટરના પૈસા ચૂકવવાના એટલે 15y, અને કેટલા ચૂકવ્યા? 155 એટલે 155. હાલો ડન છે? હાલો ડન છે બચ્ચાઓ? ડન છે હે ને? ડન છે. નિશ્ચિત ભાડું તો ચૂકવવાનું છે એટલે એક્સ, 15 કિલોમીટરના એટલે 15y વત્તા 15y બરાબર 155. આ થઈ ગયું સમીકરણ 2. હા ડન. બોલો, કરતા બનાવવા છે સમીકરણ 1 માંથી કે 2 માંથી? કેમાંથી કરતા બનાવવા છે? આદેશની રીતે દાખલો કરશું. આ દાખલો લોપની રીતે કરી શકાય, પણ અહીંયા આપણને ઉપર કીધું છે કે આદેશની રીતે મેળવો, તો આદેશ કરશું 3.2 માં. બરાબર, લોપની રીતે કરી શકાય પણ આદેશ કરશું આમાં. હાલો શું કરશું બોલો? કોને સમીકરણ 1 માંથી કરતા? એક્સને કરતા બનાવી દઈએ. એક્સ બરાબર 10y પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય એટલે 105 માઇનસ 10y. આ મળી ગયું સમીકરણ 3. આની કિંમત કેમાં મૂકવાની? 1 માં મૂકવાની કે 2 માં મૂકવાની? 1 માં મૂકવાની કે 2 માં મૂકવાની? 1 માં મૂકવાની કે 2 માં મૂકવાની? 2 માં મૂકવાની. બરાબર છે. તો અહીંયા લખું છું x બરાબર 105 માઇનસ 10y સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 શું છે દીકરાઓ? x વત્તા 15y બરાબર 155. x ની જગ્યાએ દીકરાઓ આપણે કેટલા લખશું? x ની જગ્યાએ x ની કિંમત કેટલી? જો અહીંયા લખી જ છે 105 માઇનસ 10y. મૂકી દો બેટા. 105 માઇનસ 10y વત્તા 15y એમનમ બરાબર 155 એમનમ. ખાલી આ x ની જગ્યાએ મેં મૂક્યું 105 માઇનસ 10y. આ 15y એ ઢહડિયા, 155 એ ઢહડિયા. હવે શું કરશું દીકરાઓ? ધ્યાન રાખો, 105 એમનમ, વત્તે ઓછે ઓછા, હે ને? વત્તે ઓછે ઓછા 15y માંથી 10y જાય એટલે માઇનસ 5y, નહીં પ્લસ 5y, મોટા પદની નિશાની. 15 માંથી 10 જાય એટલે 5y, મોટા પદની નિશાની એટલે વત્તા મૂક્યા, બરાબર 155. 105 પ્લસ છે દીકરાઓ, આ બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 5y બરાબર 155 માઇનસ 105. કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ કે ભાઈ 155 માંથી 105 જાય કેટલા વધે? 155 માંથી 105 જાય કેટલા વધે? હે? 50 વધે. શાબાશ. 5 ગુણાકાર છે, આ બાજુ આવે કેટલા થાય? 5 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. 5 ના ઘડિયામાં 50, 5 દાન 50 એટલે y નો જવાબ 10. હાલો ડન થઈ ગયું? ડન થઈ ગયું? ડન થઈ ગયું? ડન થઈ ગયું? હાલો ભાઈ, જે કાંઈ પણ ડાઉટ હોય ઈશા, ઈશા કોમેન્ટમાં લખજો બેટા. ટપો પડી ગયો હે ને? અને ભૂદેવ, જે કાંઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખજો. હવે આ જે y નો જવાબ મળ્યો છે આપણને 10, એ સમીકરણ 3 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું y બરાબર 10 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 છે શું દીકરાઓ? તો કે x બરાબર 105 માઇનસ 10y, 105 એમનમ માઇનસ 10 એમનમ, y બરાબર 10. 105 માઇનસ 10 દાણ 100 એટલે જવાબ આવ્યો 5. મતલબ એવો થાય કે જે નિશ્ચિત ભાડું છે એ 5 રૂપિયા છે, અને પ્રત્યેક કિલોમીટરનું જે ભાડું છે, પ્રતિ કિલોમીટરનું ભાડું છે એ 10 રૂપિયા છે. ટપો પડ્યો? ટપો પડ્યો? ટપો પડ્યો દીકરાઓ? હાલો જગો મગો 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 મગો. ડાઉટ? હા લખ, બોલ શું ડાઉટ છે? લખ લખ બેટા. હું ડાઉટ અહીંયા તારું વાંચવા જ બેઠો. ધારા હું ડાઉટ કરવા જ બેઠો છે. સર તમે સમીકરણ 2 માં x ની કિંમત લખી, ફરીથી સમજાવો ને. ફરીથી સમજાવો બેટા. સમીકરણ 2 માં સમજાવો બેટા. 15 કિલોમીટર મુસાફરી કરી તો નિશ્ચિત ભાડું તો હશે જ તે, એટલે x એમને મૂકી દેવાના. 15 કિલોમીટર કીધું એટલે 15y. સમીકરણ 1 માં 10 કિલોમીટર હતું, તો 10 કિલોમીટર હતું તો નિશ્ચિત કિલોમીટરના x તો મૂકી જ દેવાના. 10 કિલોમીટર છે એટલે 10y. અહીંયા 10 કિલોમીટરના 105 એટલે બરાબર 105 મૂક્યું. અહીંયા 15 કિલોમીટરના 155 એટલે 155. x બે સમીકરણમાં આવશે કારણ કે નિશ્ચિત ભાડું છે. પછી 10 કિલોમીટર કીધું હોય તો 10y,
15 કિલોમીટર કીધું હોય તો 15y, 20 કિલોમીટર કીધું હોય તો 20y, 25 કિલોમીટર કીધું હોય તો 25y. એક્સ તો આવશે આવશે ને આવશે. ડન છે બાપલિયાઓ? ડન છે બાપલિયાઓ? હાલો, ડન છે બાપલિયાઓ? હવે આપણને દાખલામાં એ કીધું કે ભાઈ મુસાફરે જો 25 કિલોમીટર મુસાફરી કરી હોય તો કેટલું ભાડું ચૂકવવું પડે? તો અહીંયા હું લખું છું 25 કિલોમીટર માટેનું સમીકરણ શું બને? 10 કિલોમીટર માટે x વત્તા 10y, પછી 15 કિલોમીટર માટે x વત્તા 15y. તો 25 કિલોમીટર માટે શું બને? હાલો, 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 યસ બેટા. આના પછી તમે કયું ચેપ્ટર લેશો? ચોથું ચેપ્ટર લેશું. લાઈનમાં જ જાશું આપણે. હવે લાઈનમાં જ જાશું. x વત્તા 25y. x નો જવાબ કેટલો મળ્યો? તો કે 5. હે ને? વત્તા 25 એમનમ, y બરાબર 10. 5 એમનમ વત્તા 25 દાણ 250. એમાં તમે 5 નાખો એટલે 255. મતલબ મુસાફરે 25 કિલોમીટર મુસાફરી કરી હોય તો 255 ચૂકવવા પડે. આ તમારે લખવાનું. મુસાફરે 25 કિલોમીટર મુસાફરી કરી હોય તો 255 ચૂકવવા પડે. ડન છે? ડન છે? ભૂદેવ કોમેન્ટ કરો બાપા. જે હોય કોમેન્ટ કરો દીકરા. કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. હાલો ડન. ઓકે ઓકે બચ્ચાઓ. એના પછી નેક્સ્ટ હાલો નેક્સ્ટ વ્યા જઈએ. દાખલા નંબર 5. શું કીધું? એક અપૂર્ણાંક. હાલો આ દાખલો સમજાઈ ગયો ને? કોઈને કઈ ડાઉટ નથી ને? પછી નવો દાખલો શરૂ કરું. ભલે 2 જ દાખલા થાય, 2 દાખલા એમપી છે, આવડવા જોઈએ. સિલેબસ ફટાફટ પૂરો થાય એ મહત્વનું છે. પણ કદાચ 2 લેક્ચર મોડો પૂરો થાય તો વાંધો નથી, પણ જે હાયલું એ આવડવું જોઈએ. આમાં બધાને સમજાણું બેટા? સમજાણું બધાને? હે ને દીકરાઓ? સમજાણું ને મારા દોસ્તો, મારા ડાયા ભાઈઓ બહેનો? ઓકે, હા, વેરી ગુડ. ચલો, ન સમજાણું હોય એ કોમેન્ટમાં લખે. શું ન સમજાણું? સુમૈયા છે એ ના લખે છે, ઈશા છે એ ના લખે છે. નો સમજાણું એ કોમેન્ટમાં લખે ઈશા. હજી એકવાર બધાને સમજાવી દઉં બેટા, હજી એકવાર સમજાવી દઉં. નિશ્ચિત ભાડું જે છે એ આપણે x ધાર્યું છે, એટલે નિશ્ચિત ભાડું તો આવશે ને આવશે જ. તે આપણને એમ કીધું કે 10 કિલોમીટર મુસાફરીના 105 રૂપિયા ચૂકવ્યા. x વત્તા 10y બરાબર 105. પછી આપણને એમ કીધું 15 કિલોમીટરના 155 ચૂકવ્યા, એટલે x વત્તા 15y બરાબર 155. પછી આપણે સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો x ને. તો 10y પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા, એટલે x ની કિંમત મળી 105 માઇનસ 10y. એ સમીકરણ 2 માં આપણે મૂકશું. સમીકરણ 2 મૂક્યું. x ની જગ્યાએ 105 માઇનસ 10y મૂક્યા. 15y એમનમ બરાબર 155 એમનમ. 105 એમનમ વત્તે ઓછા 15 માંથી 10 જાય એટલે 5y. 105 પ્લસ છે એ બરાબર ને આ બાજુ એટલે માઇનસ થયા. તો 5y એમનમ 155 માંથી 105 જાય એટલે 50 વધે. 5 ગુણાકાર છે બરાબર ને આ બાજુ એટલે ભાગાકાર થાય. 5 દાણ 50 એટલે y બરાબર 10. આ y બરાબર 10 જે આવ્યા દીકરા એ આપણે સમીકરણ કેમાં મૂક્યા? 3 માં. સમીકરણ 3 અહીંયા ગોતેલું. જો x બરાબર 105 માઇનસ 10y મૂક્યું. 105 માઇનસ 10y, 105 એમનમ 10 એમનમ y ની જગ્યાએ 10, 10 દાણ 100. 105 માંથી 100 જાય એટલે 5 વધે. હવે આ x બરાબર જે છે એ 5 વધ્યા, y બરાબર કેટલા વધ્યા? 10. ઓકે, એ તો મળી ગયું કે ભાઈ નિશ્ચિત જે ભાડું છે એ 5 રૂપિયા છે, પ્રતિ કિલોમીટર ભાડું છે એ 10 રૂપિયા છે. આપણે 25 કિલોમીટરના કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે? તો x વત્તા 25y, x ની જગ્યાએ 5, 25 એમનો y ની જગ્યાએ 10, એટલે એના કેટલા ચૂકવવા પડે? 255 રૂપિયા ચૂકવવા પડે. હે ને? હાલો હાલો, બધાયનો આન્સર જોવે ફટાફટ. હાલો હાલો હાલો, ઝડપથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે બીજો દાખલો આના પછીનો બહુ ઈઝી દાખલો છે, ધ્યાન રાખો. સર પહેલા સેમમાં ચોથું ચેપ્ટર નથી, આ તો આપણે ચોથું બદલે પાંચમું કરશું, બરાબર ને? આપણે એ કરશું પહેલા, અત્યારે ધ્યાન રાખો. હાલો, એક અપૂર્ણાંક અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે. એક અપૂર્ણાંક અંશ અને છેદમાં શું ઉમેરવાનું છે? 2. 9/11 બને. જો અપૂર્ણાંક અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 બને તો અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળી સંખ્યા. હવે આપણને ખબર નથી કે અંશમાં કઈ સંખ્યા છે અને છેદમાં કઈ છે, એટલે આપણે ધારશું. તો અહીંયા હું લખું છું કે ભાઈ ધારો કે અંશ બરાબર x અને છેદ બરાબર y. હાલો, એટલી ખબર પડે. અંશ જે છે એ x ધાર્યો અને છેદ છે એ y ધાર્યો, એટલી ખબર પડે. બધાયનો આન્સર કોમેન્ટમાં, બધાયનો આન્સર બકુડાવ જવાબ. ઓકે, હવે હું કીધું ભાઈ અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, એટલે અંશમાંય આપણે 2 ઉમેરશું, હે ને? અંશમાંય આપણે 2 ઉમેરશું અને છેદમાંય આપણે 2 ઉમેરશું. અંશ એટલે x, એમાંય 2 ઉમેરવાના. છેદ એટલે y, એમાંય 2 ઉમેરવાના. તો આપણને શું મળે? 9/11 બને. તો બરાબર 9/11 મૂકું. હાલો ભાઈ, પછી અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. અંશમાંય 3, અંશ એટલે x, એમાંય 3 ઉમેરું. છેદ એટલે y, એમાંય 3 ઉમેરું. તો કેટલા મળે ભાઈ? 5/6 મળે, એટલે 5/6. હા કે ના? હાલો, વેરી ગુડ. તો હવે અપૂર્ણાંક શોધો, ગોતી લઈએ. તો પહેલા આપણે સાદું રૂપ આપવું પડશે. 11 નો ગુણાકાર જે છે દીકરાઓ એ કોની હારે થાય? x + 2 હારે. તો હું લખું 11, ચોકડી ગુણાકાર કરું છું, x + 2. આ જે છે y + 2, એનો ચોકડી ગુણાકાર કોની હારે થાય? 9 હારે. એટલે 9 કૌંસમાં y + 2. ટપ્પો પડ્યો બેટા. આ જે છે y + 2 એ 9 ની બાજુમાં, 11 આગળ, x + 2 કૌંસમાં. હાલો, ડન છે. યસ, વેરી ગુડ બેટા. આગળ 11 નો ગુણાકાર x સાથે એટલે 11x વત્તા 11 દુ 22. ડન. 11 × x એટલે 11x વત્તા 11 દુ 22. ડન. હાલો, 9 નો ગુણાકાર y સાથે એટલે 9y અને 9 દુ 18. ડન છે. હા, હવે આપણે આ 9y પ્લસ છે, આમ લાવીએ એટલે માઇનસ થાય દીકરાઓ. તો કે 11x - 9y. અહીંયા 18 એમ નામ, આ વત્તા 22 છે, બરાબર ને? આ બાજુ આવે દીકરાઓ એટલે -22 થાય, હે ને બચ્ચાઓ? તો અહીંયા 11x - 9y શું જવાબ આવે? -4. હાલો, ડન છે. આ થઈ ગયું સમીકરણ 1. હાલો, ડન થઈ ગયું ભાઈ. સમીકરણ 1 જેવી રીતના ગોત્યું એવું જ સમીકરણ 2 ગોતવાનું છે. ડન થઈ ગયું? એલા આ હરખું આવ્યું નહીં. આવો હરખું, તાર મમ્મીને હમશે. આવી ગયો ભાઈ. હાલો, ડન છે. હવે બીજું સમીકરણ સેમ ટુ સેમ મેથડથી. આ 6 નો ગુણાકાર આપણે કોની હારે કરશું? તો કે x + 3 હારે. તો હું અહીંયા લખું 6 કૌંસમાં x + 3. આ 5 એમનેમ. y + 3 નો ગુણાકાર કોની હારે થાય? 5 હારે ચોકડી ગુણાકાર કરીએ છો બાપ, હું બીજું કાંઈ નથી કરતો બેટા. y + 3. હાલો, 6 નો ગુણાકાર x સાથે 6x. 6 નો ગુણાકાર 18 સાથે એટલે 6 તેરી 18. હાલો, ડન. 5 નો ગુણાકાર y સાથે એટલે 5y વત્તા 5 તેરી 15. ડન. વેરી ગુડ. હવે જો આ 5y ને આમ લાવીએ, 6x
ઓછા 5y, આ 15 એમ નમ, 18 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થશે, 6x માઇનસ 5y, 15 માંથી 18 જાય એટલે -3, સમીકરણ 2 ડન થઈ ગયું. 6x માઇનસ 5y, 15 માંથી 18 ગયા એટલે -3. હાલો ડન 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 છે દીકરાઓ. ઓકે, હવે મારા દીકરાઓ જો કોને કરતા બનાવવું છે, સમીકરણ 1 ને કે 2 ને? કોને કરતા બનાવો છે? નાનું હોય ને એને કરતા બનાવો તો સારું, મોટું હોય નહીં બનાવાય, વાંધો નથી. આપણે મોટાને આ વખતે બનાવીએ. હાલો બનાવી નાખું સમીકરણ 1 ને, મોટાને કરતા બનાવી નાખું, હાલશે હે ને? આ વખતે આપણે એમ કરીએ, ઊંધું કરીએ. હાલો જુઓ, હું x ને કરતા બનાવું છું એટલે 11x એમનમ, -4 એમનમ, આ 9y માઇનસ છે આમ આવે એટલે પ્લસ થઈ ગયા, 11 ગુણાકાર છે આમ આવે એટલે ભાગાકાર થઈ ગયા, એટલે x બરાબર -4 વત્તા 9y એના છેદમાં 11. હાલો ડન. હજી એકવાર, 9y માઇનસ છે આમ આવ્યા એટલે પ્લસ થયા, 11 ગુણાકાર છે આમ આવ્યા એટલે ભાગાકાર થયા. ડન છે? ડન છે બચ્ચાઓ? વેરી ગુડ. હવે આ મળી ગયું સમીકરણ 3. આની કિંમત કેમાં મૂકવાની ભાઈ? આની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકવાની ને? તો અહીંયા સમીકરણ 2 માં મૂકી દઉં, વાક્ય લખી નાખીએ. કારણ કે તમે એમ કેવું લખાયું નહીં. સમીકરણ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, બરાબર ને? સમીકરણ 2 શું છે ભાઈ? જો સમીકરણ 2 શું છે તો કે અહીંયા છે 6x માઇનસ 5y બરાબર -3. આપણે મૂકવાના x ની જગ્યાએ શું મૂકવાના છે? x ની જગ્યાએ તો -4 વત્તા 9y એના છેદમાં 11 -5y બરાબર -3. હવે જરાક ધ્યાન રાખજો, 6 નો ગુણાકાર 4 સાથે એટલે -24 વત્તા 6 નો ગુણાકાર 9 સાથે 6 9 54y માઇનસ 11 5 55y ઇઝ ઇક્વલ ટુ 11 તેરી 33 માઇનસ. ડન છે? ડન છે? ડન છે? હાલો આગળ વ્યા જઈએ. આ -24 છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે -33 વત્તા 24. હાલો ડન. આ -24 છે બરાબર ને, આ બાજુ આવે તો પ્લસ થાય. અહીંયા જો વત્તે ઓછે ઓછા 54 માંથી 55 જાય એટલે -y એમનો. અહીંયા વત્તે ઓછે ઓછા 33 માંથી 24 જાય કેટલા વધે? હે ભાઈ 33 માંથી 24 જાય કેટલા વધે? હાલો 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 9. ખાલી 9 કે -9? ખાલી 9 કે -9? મોટા પદની નિશાની આવે, વત્તે ઓછે ઓછા 33 માંથી 24 જાય તો -9. શું આવે? -9 હે ને? હા, બે બાજુ માઇનસ માઇનસ છે એટલે ઉડી ગયા, એટલે y બરાબર 9. હાલો ડન ડન. આ રમકડાવાળી રીત છે બેટા. 6 નો ગુણાકાર 4 એટલે 24, 6 9 54y. 11 જે છે એ પેલા ભાઈ આગળ છે, બીજા ને ત્રીજા ભાઈ આગળ નથી, એટલે બીજો ને ત્રીજો ભાઈ રોવે એટલે 11 5 55, 11 તેરી 33. પછી હું કર્યું, 24 માઇનસ હતા, આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા. અહીંયા વત્તે ઓછે કરી નાખ્યા એટલે 54 - 55 એટલે -y. 33 માંથી 24 જાય એટલે -9. -y ને -9 એટલે માઇનસ માઇનસ ઉડ્યા એટલે y બરાબર 9. હાલો ડન છે? હવે આ y બરાબર 9 મળ્યા ને સમીકરણ 3 માં મૂકી દો એટલે દાખલો પૂરો. તો અહીંયા લખું છું x બરાબર -4 વત્તા 9y એના છેદમાં 11 -4 એમનો વત્તા 9 એમનો y બરાબર 9 એના છેદમાં 11 -4 એમનો 9 81. ઓકે, માઇનસ એટલે એના છેદમાં 11 વત્તે ઓછે ઓછા 81 માંથી 4 જાય એટલે 77 એના છેદમાં 11, 11 + 77. તેથી x બરાબર 7. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે? તો આપણને તો અપૂર્ણાંક ગોતવાનું કીધું ને, મારી એક જગ્યા નથી એટલે અહીંયા એક સ્ટેપ ઉપર કરું છું. અપૂર્ણાંક, તો અપૂર્ણાંક એટલે શું થાય? x ના છેદમાં y. તો x નો જવાબ કેટલો મળ્યો? 7.
અને વાયનો કેટલો મળ્યો 9 એટલે અપૂર્ણાંકનો જવાબ કહેવાય 7/9 હે ને ખબર પડી ખબર પડી ખબર પડી ટપો પડ્યો સર વેરી ગુડ ચલો ડન છે ડન છે ડન છે હે ને શાબાશ હાલો હવે આજનો છેલ્લો દાખલો અને પછી આપણો લેક્ચર પૂરો આજનો છેલ્લો દાખલો પછી લેક્ચર પૂરો હાલો સર આવા દાખલા હોય ત્યારે આદેશ લોપ ગમે રીત કરીએ કાંઈ દાખલામાં ચોખવટ નથી કરી તો લોપ કરવું તો લોપ કરીએ કાંઈ આદેશ કરવું તો આદેશ કરીએ કાંઈ પણ હું સ્વાધ્યાય 3.2માં બધાય લોપ આદેશ કરાવીશ આના પછીનો સ્વાધ્યાય આ છેલ્લો દાખલો છે આના પછીના સ્વાધ્યાયમાં જે દાખલા છે એ બધાય લોપ ના કરશું હું આ આદેશ કરાવું અત્યારે આના પછી લોપ કરાવશું તમારે આદેશ કર્યું તો આદેશ કરી શકાય ને લોપ કરવું તો લોપે કરી શકાય હે ને હાલો ડન ડન છે દીકરા ભૂદેવ તારો જવાબ મળી ગયો દીકરા તને ભૂદેવભાઈ હાલો હવે જો આના પછી હજી એક દાખલો છે કા ના નથી છેલ્લો દાખલો આપણને શું કીધું ભાઈ 5 વર્ષ પછી જેકબની ઉંમર તેની પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો આ દાખલો હાવ હેલો અહીંયા 2 જણાની વાત થાય છે એક જેકબની વાત થાય છે એક એના પુત્રની વાત થાય હાવ હેલો હાવ ઈઝી દાખલો છે તો અહીંયા ધારી લેવાનું કે ધારો કે જેકબની હાલની ઉંમર બરાબર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે હાલો ડન છે બેટા ડન છે ડન છે ડન છે ઓકે હાલો 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 પેન્ટેટ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ એપ થેન્ક યુ વેરી મચ દીકરાઓ હાલો બચ્ચુડાઓ વેરી ગુડ હવે દીકરાઓ જો છેલ્લો દાખલો છે અને આજનો લેક્ચર પૂરો મારી ઉંમર અત્યારે 25 વર્ષ હોય નથી મારી ઉંમર અત્યારે 30 છે આપણે 30 રાખો મારી ઉંમર અત્યારે 30 છે તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય હે મારી ઉંમર અત્યારે 30 છે તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય 35 થાય વેરી ગુડ તમારી ઉંમર અત્યારે 17 વર્ષ છે તો 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હોય હે હાલો 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 16 છે હા તો હાલો ભાઈ 16 માં 5 નાખો ભાઈ હાલો બરાબર ને ટૂંકમાં 5 વર્ષ પછીની વાત થાય તો જે હાલની ઉંમર છે એમાં 5 ઉમેરાય હા કે ના 30 હતી હાલની ઉંમર તમે 5 નાખ્યા તમારી 17 હતી 5 નાખ્યા 16 હતી 5 નાખ્યા હાલો સમજાણું તો ભાઈ 5 વર્ષ પછીની વાત થાય તો હાલની ઉંમરમાં 5 પ્લસ કરવા પડે ટપો પડ્યો ટપો પડ્યો ટપો પડ્યો હા કે ના હા તો હવે જો જેકબની હાલની ઉંમર x છે તો હું કીધું 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય હે ભાઈ 5 વર્ષ પછી જેકબની ઉંમર x + 5 થાય હા કે ના 5 વર્ષ પછી હાલની ઉંમર જેકબની x છે તો 5 વર્ષ પછી x + 5 થાય કે ન થાય હા કે ના હું તમને હેલા મેલી રીત કરાવું છું તમારી સ્કૂલમાં તમારા માથાના વાળ ખેંચી નાખશે હું હેલા મેલી રીત કરાવું છું હાલો ડન હવે જુઓ પછી તેના પુત્રની ઉંમર હજી આ 5 વર્ષ પછીની જ વાત થાય એના પુત્રની હાલની ઉંમર y છે તો 5 વર્ષ પછી એના પુત્રની ઉંમર કેટલી થાય કહો તો મને 5 વર્ષ પછી એના પુત્રની ઉંમર કેટલી થાય હાલો 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 સર ઉદાહરણ તરીકે તમારી ઉંમર 110 વર્ષ કેવા દેખાવ સર ભૂદેવભાઈ ક્યાં ભણવાની વાત બેટા આપણે મસ્તી નહીં કરીએ ને કે આપણે એક ટાઈમ નથી દીકરા હે ને આજે આપણે આ દાખલામાં સિન્સિયર લેવું પડશે જેથી આપણી રિંગ ન તૂટી જાય ઓકે ભૂદેવભાઈ હાલો યસ બેટા આની ઉંમર ક્યારે કેટલી છે y તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હોય તો કે y + 5 હોય ને 5 વર્ષ પછી જેકબની ઉંમર એટલે x + 5 તેના પુત્રની ઉંમર એટલે કે y + 5 કરતાં 3 ગણી હશે ગઈકાલ શીખવાડ્યું ગણું હોય તો આગળ લખવાના તો આગળ લખ્યા 3 5 ગણી કીધું હોત તો 5 લખત 7 ગણી લખ્યું હોત તો 7 લખત અહીંયા 3 ગણી કીધું એટલે 3 લખ્યું ટપો પડ્યો ટપો પડ્યો ટપો પડ્યો હા કે ના હા કે ના હા કે ના વેરી ગુડ હાલો હવે જો આપણે બીજું સમીકરણ બનાવી નાખીએ પછી આપણે સાદું રૂપ આપીએ 5 વર્ષ પહેલાં હવે જો મારી ઉંમર અત્યારના 30 છે
તો 5 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હોય? મારી 30 છે, તો 5 વર્ષ પહેલાં શું હોય? 25 હોય ને. તો જ્યારે પહેલાંની વાત થાય ને ત્યારે માઇનસ કરવાના. તો આપણને શું કીધું? 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તો 1 ઓછા 5 થશે, બરાબર. તેના પુત્રની ઉંમરથી એટલે y ઓછા 5 7 ગણી હશે. 7 કીધું એટલે આગળ 7 મૂક્યું. ડન થઈ ગયું. અહીંયા 5 વર્ષ પછી કીધું એટલે x વત્તા 5 ને y વત્તા 5. અહીંયા 5 વર્ષ પહેલાં કીધું એટલે x ઓછા 5 અને y ઓછા 5. ટપ્પા પડા, ટપ્પા પડા. હવે સાદું રૂપ આપી દો એટલે મજો મજો. જો દીકરાઓ, આ x વત્તા 5 એમનો 3 નો ગુણાકાર y સાથે એટલે 3y વત્તા 3 પંચા ને 15. સમજાણું? x વત્તા 5 એમનો 3 નો ગુણાકાર y સાથે એટલે 3y 3 પંચા 15. હવે આપણે x ને કરતા બનાવવો છે, હે ને? તો આપણે આ વત્તા 5 છે, આ બાજુ આવે તો ઓછા 5 થાય. તો x ની કિંમત કેટલી મળે? x બરાબર 3y વત્તા 15 માઇનસ 5. તેથી x બરાબર 3y વત્તા 10. હાલો, સમજાણું? સમજાણું? હા કે ના? આ બેટા વત્તા 5 હતા, હું આ બાજુ લાવ્યો એટલે માઇનસ 5 થઈ ગયા, બરાબર. x બરાબર 3y વત્તા 15 એમને માઇનસ 10. 15 માંથી 5 ગયા એટલે આપણને આવ્યો જવાબ 10. એટલે x બરાબર શું મળ્યું? 3y વત્તા 10 મળ્યા, હે ને? હાલો, આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે હું બનાવું સમીકરણ 1, સોરી સમીકરણ 2 બનાવું છું. આ x ઓછા 5 એમનો 7 નો ગુણાકાર y સાથે એટલે 7y માઇનસ 7 પંચા ને 35. 7 નો ગુણાકાર y સાથે કર્યો એટલે 7y ને 7 નો ગુણાકાર 5 આરે કર્યો એટલે 35. હવે દીકરાઓ આપણે 7y આ બાજુ લાવીએ એટલે x ઓછા 7y એટલે અહીંયા માઇનસ 35 એમ ને આ માઇનસ 5 છે, બરાબર. ની ઓલી બાજુ જાય તો પ્લસ 5 થાય, હે ને? તો x ઓછા 7y બરાબર વત્તે ઓછે ઓછા 35 માંથી 5 જાય એટલે માઇનસ 30. આ થઈ ગયું સમીકરણ 2. ડન થઈ ગયું? ડન થઈ ગયું? ડન થઈ ગયું? ડન થઈ ગયું? વેરી ગુડ. ચાલો હવે જુઓ જરાક, આ x ની કિંમત જે 3y વત્તા 10 મળ્યા ને એ આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. તો હું અહીંયા લખું છું x બરાબર 3y વત્તા 10 સમીકરણ 2 માં મૂકતા મૂકી દઈએ ભાઈ. સમીકરણ 2 માં હું મૂકશું? x ની કિંમત. x ની કિંમત આપણને કેટલી મળી છે? અહીંયા મળી 3y વત્તા 10 ઓછા 7y એમનેમ ઓછા 30 એમનેમ. ડન? ઓકે. હવે આ 10y પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે માઇનસ 30 ને માઇનસ 10 સ્ટેપ છે, ભલે કાંઈ પૂરું થયું છે. આ 10 વત્તા જે છે એ બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. હાલો, 3y આ વત્તા કહેવાય, 7y ઓછા કહેવાય, વત્તે ઓછે ઓછા. 7y માંથી 3y ગયા એટલે કેટલા જવાબ આવે? 4y, પણ કેવા? માઇનસ. માઇનસ 4y એમનેમ આ બાજુ ઓછે ઓછે વત્તા 30 ને 10 40. 4 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર એટલે y બરાબર માઇનસ 40 ના છેદમાં માઇનસ 4. માઇનસ માઇનસ કટ 4 દાન 40. તેથી y બરાબર આપણને 10 જવાબ મળ્યો. હા કે ના? હા કે ના? હા કે ના? સર અમારી સ્કૂલમાં બહુ વાત છે. ઓકે, હા કે ના? ચલો હજી એક વખત દીકરાઓ, વિડીયો કટ થઈ ગયો તો હજી એક વખત. હવે જુઓ, અહીંયા આ 10y પ્લસ હતા, આ બાજુ એટલે માઇનસ થયા. અહીંયા 7y એમાંથી 3y ગયા એટલે માઇનસ 4y, બરાબર. તો 30 ને 10 40, પણ કેવા? માઇનસ. આ માઇનસ 4y માઇનસ માઇનસ કટ 4 ના ગુણાકાર ભાંગાકારમાં આવ્યા 4 દાન 40. y બરાબર 10 મળ્યા. આ સમીકરણ 1 માં મૂકી દો એટલે વાર્તા પૂરી થાય. સમીકરણ 1 શું છે? 3y વત્તા 10 એટલે 3 એમનો y બરાબર 10 વત્તા 10 3 દાન 30, એમાં 10 નાખો એટલે 40, હે ને? તો મતલબ એવો થાય કે x એટલે કે પિતા જેકબની ઉંમર જે છે એ કેટલા વર્ષ મળ્યું? 40 વર્ષ મળી. અને તેનો પુત્ર y કેટલું મળ્યું? 10 વર્ષ મળી. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે, હે ને? સર અમારી સ્કૂલમાં વાત ન થાય એવા મેથ્સના સર છે એટલે હું તમારા જોડે ભણું છું. સો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. નો પ્રોબ્લેમ દીકરાઓ. હું ઇઝીમાં ઇઝી મેથડ કરાવીશ તમ તારે. જો આ દાખલો નાનામાં નાની રીતે છે, બાકી તમારા માથાના વાળ ખેંચી નાખશે સ્કૂલમાં. ડન?
તો આ લેક્ચર અહીંયા સુધી. હું તમને આની PDF મોકલી આપું છું. આવતીકાલે લાઈવ લેક્ચરની અંદર આપણે લોપની રીતના દાખલા શીખવાના છીએ સમીકરણ બનાવીને. તો આવતીકાલે લાઈવ લેક્ચરમાં હાજર રહેજો. મળીએ છીએ ત્યાં સુધી. ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.